ગત શુક્રવારે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેનું આજે જામનગરમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા નિભાવનાર નગરની જ રીવા રાજ ઉપરાંત અન્ય મુખ્ય કલાકારો શ્રુહદ ગોસ્વામી અને કરણ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં ફિલ્માવવામાં આવેલ આ ફિલ્મના મુખ્ય પાત્રો સાથે શ્રી કૃષ્ણને અનોખી રીતે સાંકળવામાં આવ્યા છે, જેનું રસપ્રદ નિરૂપણ એ જ ફિલ્મની યુએસબી છે. નોબત સાથેની વાતચીતમાં રીવા રાજે ફિલ્મ અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જુનાગઢ ખૂબ સુંદર શહેર છે. શૂટિંગ કરતી વખતે મને એકચ્યુઅલી પહેલી વાર અનુભવ થયો. બાકી જુનાગઢ બહુ ઓછું જવાનું થયું હતું ત્યાં સુધી, પણ ગિરનારના લીધે કે ગમે એમ પણ કંઈક વાઇબ જ આખી અલગ છે એ શહેરમાં. કંઈક હવા ત્યાંની અલગ છે, એટલે ત્યાં શૂટ કરતા હતા તો મજા બહુ આવતી. એટલે એવું છે કે ફિલ્મમાં સામાજિક પ્રશ્નો તમને અમુક જોવા મળશે જ ને. એવી વાતો છે કે કદાચ ફિલ્મ જોવા જશો તો તમને લાગશે કે અચ્છા આ તો કદાચ મારી વાત છે, કાં તો મારા બાજુવાળાની વાત છે, મારા સામેવાળાની. એટલી રિલેટેબલ ઘટના છે. એટલે રિલેટેબલ આ વસ્તુ છે, પણ હવે એમાં ભગવાન જ્યારે પ્રવેશે છે ત્યારે આખું ઇક્વેશન કઈ રીતે ચેન્જ થાય છે કે એના પર ફિલ્મ છે. એટલે કૃષ્ણ ઉપદેશ પણ છે, પણ બહુ એવું નથી કે એવું હોય કે ભાઈ બોરિંગ કરી નાખ્યું કે લેક્ચર કરી નાખ્યું. મનોરંજન જળવાઈ રહે એ પણ ધ્યાન રાખ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્મ તમને હસાવશે, રડાવશે. હસાવશે એટલે એ રીતે નહીં, પણ એક કહે ને કે તમને એક સ્મિત આપી જશે, ક્યાંક તમને રડાવશે, ક્યાંક તમને એક તમારું હૃદય ભૂલી જશે, એ પ્રકારની ફિલ્મ છે. એઝ અ લીડ, યસ. અને આ બીજી ફિલ્મ લાલો એકવાર જૂનાગઢમાં તો એ સોરઠ વિશે યસ, હા, આઈડિયા છે. એટલે તમે સારું પોઈન્ટ આઉટ કર્યું, કારણ કે આ વસ્તુ હું પણ વિચારતી હતી. ક્યાંક આઈ થિંક કંઈક મારું સ્પેશિયલ કનેક્શન છે એ જગ્યા જોડે. આઈ થિંક અમે ક્યાંક ને ક્યાંક બધાનું એવું કંઈક છે કે અમે બહુ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ ત્યાં શૂટ કર્યા છે. એટલે મને લાગે છે એ ધરતીમાં જ કંઈક એવું છે કે વારે વારે અમને ખેંચી લાવે છે સુરતનો એ એરિયા શૂટ કરવા માટે. બસ એટલું જ કહેવું છે કે બહુ દિલથી અમે એક ફિલ્મ બનાવી છે જેનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, જેમાં અમે એક પાત્ર ભજવ્યું છે. અને કારણ કે જામનગરની દીકરી છું એટલે બહુ ભાવથી તમને લોકોને આમંત્રણ આપું છું કે અમે આ બહુ દિલથી બનાવેલી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે જોવા જાઓ. થેન્ક યુ. આ મૂવી વિશે કહેવા માટે મારી પાસે શબ્દો બહુ બધા છે નહીં, બટ આઈ બિલીવ લાલો ઇઝ અ મૂવી જે ઘણા ટાઈમ પછી એવી છે જેમાં સેડનેસ, લવ, સોંગ્સ, સિનેમેટોગ્રાફી, એક્ટર્સ બધું એટલું મસ્ત છે અને તમને એક એક લાઈન, એક એક સીન તમને મનમાં ફીલ થાય એવો છે. તો આઈ બિલીવ જે પણ માણસ આ મિસ કરવા માંગતું હોય એને રિગ્રેટ થશે પોતાની લાઈફ માટે, તો જલ્દી જોવો. એન્ડ હું ખાલી સાઈડ નથી લેતી બીકોઝ રીવા દીદી છે આમાં, બટ ઇટ ઇઝ અ બ્યુટીફુલ સ્પ્લેન્ડેડ મૂવી. જલ્દી જોઈ લો. થેન્ક યુ. કૃષ્ણ મારા માટે જેવા છે એવા આ મૂવીમાં મને જોવા મળ્યા છે. એમાં એક વસ્તુ કહેવામાં આવી છે કે તમે મારા ભાઈબંધ બનશો, તો ઈ મને ફીલ થયું. બીકોઝ મારા જનરલી એટલા બધા ફ્રેન્ડ્સ નથી. મારા માટે શ્રી કૃષ્ણ જ મારા ભાઈબંધ, બેનપણી, પરિવાર બધું કે એ જ છે. તો ઈ મારા માટે બહુ જરૂરી ફિલિંગ રહી છે. થેન્ક યુ. લાલો ફિલ્મ વિશે હું કઈ કહું ને એના કરતા હું ખરેખર કહીશ કે તમે પોતે આવીને જુઓ. પણ હા, એક વસ્તુ હું શ્યોરલી કહીશ કે જે આ ફિલ્મના ડિરેક્ટરે પણ કીધેલી અને મેં આજે મહેસૂસ કરેલી કે તમારા મનમાં જે કોઈ પણ ક્વેશ્ચન્સ છે, તમને કોઈ પણ ક્વેરી છે, એ લઈને આવો. મૂવી જોવા માટે ના આવો, તમારા સવાલના જવાબ લેવા માટે આવો. તમને તમારા સવાલના જવાબ મળશે આ મૂવીમાં. એક્ટિંગ કયો, સિનેમેટોગ્રાફી કયો, મ્યુઝિક કયો, એ બધું તો અફલાતુન. પણ હા, આ ફરી પાછું કહીશ કે તમારા મનમાં કોઈ પણ સવાલ છે લઈને આવો. તમને ગીતાજીમાંથી જવાબ મળે છે, આ પિક્ચરમાંથી તમને તમારા સવાલના જવાબ મળી રહેશે, એ મારી ગેરંટી છે. તો આવો, પ્લીઝ આવો. આપણી રીવાને આપણે વધાવીએ, જામનગરની દીકરીને આપણે વધાવીએ. લાલો જોવા આવો.
થેન્ક યુ. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.